शब्दाः, दा के बाद विसर्ग, प्रकरणेन प्रकरणेन नियम्यन्ते, म आधो य न आधो अर्थे नियम्यन्ते। शब्दों अर्थघटन प्रकरणના આધારે કરવામાં આવે છે। જે પ્રકરણ ચાલતું હશે એમાં એ શબ્દ જે છે જે આવતા હોય એ પ્રમાણે એ પ્રકરણનો આખો વિષય સમજી અને એ અર્થઘટન કરવું જોઈએ। આત્મા શબ્દ છે, હવે જીવાત્મા પરક છે કે પરમાત્મા પરક છે કેવી રીતે જાણવું? જે વિષય ચાલતો હોય, પરમાત્માનો વિષય ચાલતો હોય તો ત્યાં આત્મા શબ્દનો પરમાત્મા અર્થ કરવો એ પ્રમાણે। વેદ જ્યારે કહી રહ્યા છે કે કોઈ વ્યક્તિએ રચ્યું નથી એટલે પરમાત્માનો જ વિષય છે, એટલે અહીંયા એ જે આત્મા શબ્દ જે છે એ પરમાત્મા વાચી તેની રજૂઆત પૂર્ણ તાર્કિક